સૌપ્રથમ તમને જય શ્રી રામ। આજના આ વિડીયોમાં આપણે જાણીશું રેશન કાર્ડ ધારકોને જાન્યુઆરી મહિનામાં મળવાપાત્ર અનાજનો જથ્થો। આ મિત્રો જાન્યુઆરી મહિનામાં તમને મળશે કુલ 35 કિલો અનાજ। કયું અનાજ કેટલું મળશે, કયા અનાજના તમારે પૈસા આપવાના થશે, સંપૂર્ણ માહિતી આપણે જાણીશું આ વિડીયોમાં। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। હજુ સુધી તમે વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને ચેનલ પર તમે નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કેમ કે આવા ને આવા માહિતીવાળા વિડીયો તમને મળતા રહેશે। સૌપ્રથમ આપણે જાણીશું અંત્યોદય કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો। તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કોઠો છે। સંપૂર્ણ માહિતી હું તમને એક એક કરીને સમજાવીશ। નંબર 1 પર છે અંત્યોદય કાર્ડ ઘઉં। હા મિત્રો, તમને રેશન કાર્ડ દીઠ મળશે 20 કિલો ઘઉં, તમારે એક પણ રૂપિયો આપવાનો થશે નહીં। નંબર 2 પર છે ચોખા। કાર્ડ દીઠ મળશે 15 કિલો ચોખા, જેનો તમારે એક પણ રૂપિયો આપવાનો થશે નહીં। નંબર 3 પર છે ખાંડ। જાન્યુઆરી 2025માં ખાંડની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવી છે। આ મિત્રો અંત્યોદય કાર્ડવાળાઓને મળશે ખાંડ, જેની 100% ફાળવણી કરવામાં આવી છે। કાર્ડ દીઠ 1 કિલો ને 750 ગ્રામ તમને મળશે, જેના 1 કિલોના તમારે 15 રૂપિયા આપવાના થશે। નંબર 4 પર છે મીઠું। જાન્યુઆરી 2025માં મીઠાની 100% ફાળવણી કરવામાં આવી છે। રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 કિલો મીઠું મળશે અંત્યોદય કાર્ડવાળાઓને। હવે આપણે જાણીશું બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો। નંબર 1 પર છે ઘઉં 18 કિલો। આ મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને મળશે 18 કિલો ઘઉં રેશન કાર્ડ દીઠ, જેનો એક પણ રૂપિયો આપવાનો થશે નહીં। નંબર 2 પર છે ફોર્ટિફાઈડ ચોખા। રેશન કાર્ડ દીઠ 12 કિલો ચોખા તમને મળશે, ચોખાનો એક પણ રૂપિયો આપવાનો થશે નહીં। નંબર 3 પર છે ખાંડ। જાન્યુઆરી 2025માં ખાંડની 100% રેગ્યુલર ફાળવણી કરવામાં આવી છે। આ મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને 2 કિલો ને 100 ગ્રામ મળશે ખાંડ, જેના તમારે 22 રૂપિયા આપવાના થશે। નંબર 4 પર છે મીઠું। જાન્યુઆરી 2025માં મીઠાની 100% ફાળવણી કરવામાં આવેલ છે। આ મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ મળશે 1 કિલો મીઠું, જેનો તમારે 1 રૂપિયો આપવાનો થશે। હવે આપણે જાણીશું એપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો। નંબર 1 પર છે ઘઉં 15 કિલો। આ મિત્રો એપીએલ કાર્ડ રેશન કાર્ડ ધારકોને 15 કિલો ઘઉં મળશે, જેનો એક પણ રૂપિયો આપવાનો થશે નહીં। નંબર 2 પર છે ફોર્ટિફાઈડ ચોખા 10 કિલો ચોખા। આ મિત્રો એપીએલ કાર્ડ રેશન કાર્ડ ધારકોને 10 કિલો ચોખા મળશે, જેનો એક પણ રૂપિયો આપવાનો થશે નહીં। નંબર 3 પર છે મીઠું। રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ 1 કિલો મીઠું મળશે, જેનો તમારે 1 રૂપિયો આપવાનો થશે। અને ખાસ વાત મિત્રો, અનાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે। એપીએલ અને બીપીએલ કાર્ડ ધારકો માટે પહેલાં 3 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળતા હતા, હવે 2.5 કિલો ચોખા અને 2 કિલો ઘઉં મળશે। આ મિત્રો ઘટાડો કરવામાં આવ્યો છે। પહેલાં તમને વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળતા હતા અને 2 કિલો ઘઉં મળતા હતા, એના બદલે 2.5 કિલો ચોખા કરી દીધા છે અને 2 કિલો ઘઉં કરી દીધા છે, એટલે કે અનાજ ઓછું કરવામાં આવ્યું છે। આ રીતે ચોખાના જથ્થામાં 0.5 કિલોનો ઘટાડો કરવામાં આવ્યો છે, એટલે કે 500 ગ્રામ ચોખા ઘટાડી દેવામાં આવ્યા છે। અંત્યોદય કાર્ડ ધારકો માટે પહેલાં 14 કિલો ઘઉં અને 21 કિલો ચોખા મળતા હતા, હવે 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં કરી દેવામાં આવ્યા છે। કુલ જથ્થો 35 કિલો કરવામાં આવ્યો છે। મિત્રો આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયો થોડો પણ મદદરૂપ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો।